ધોરાજીના મહેરબાન એડિશનલ મેજિસ્ટ્રેટે પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં કસૂરવાર ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારી છે। 2021માં આરોપીએ બદકામની માંગણી કરી હતી, તેમજ આ બનાવને લઈ ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર્જ હતા। ત્યારે અદાલતે ભોગ બનનારની અને તેની માતાની જુબાની અને અન્ય શાહેદો સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને ધ્યાને લઈ આરોપીને કસૂરવાર ઠરાવ્યો હતો। આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે આરોપીને સજા ફટકારી હતી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે। બનાવની વિગત એવી છે કે વર્ષ 2021માં ભોગ બનનાર જ્યારે 14 વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેડતી કરેલી હતી। આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જીસ હતા। નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે, જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે। આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ભરત મગન શેખવાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ કરેલ છે।